નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમરેલીના રાજુલા તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવતા સ્થાનિક નદીઓ ગાંડાતુર બની છે। ત્યારે તારીખ 28 ઓક્ટોબર રાજુલાના ખોબાજેવડા ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગા ભાઈ સહિત 4 યુવાનો નાવા પડ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ નદીનો ધમધમતો પ્રવાહ ચારેય યુવાનોને તાણી ગયો હતો। આ 3 દિવસ દરમિયાન એક પછી એક ચારેય યુવાનોના મૃતદેહ બચાવ ટીમે આને હાથ લાગ્યા છે। એક જ ગામમાં 4 યુવાનોના મોતથી ગામ સહિત સમગ્ર રાજુલા પંથકમાં શોકનું મોજું પસરી ગયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી। સતત 3 દિવસની ભારે જહેમત અને શોધખોળ બાદ ડૂબી ગયેલા 4 યુવાનોના મૃતદેહ એક બાદ એક મળી આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।